વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે અને આ મતદાનની પ્રક્રિયાની અંદર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે આણંદપુર ગામે પોતાના પત્ની સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો છે। આણંદપુર ગામના લોકોને સાથે રાખી અને તેઓ મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાએ ભેસાણ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। 15 દિવસથી વિસાવદરની જનતા જોવે છે કે બીજેપી વાળાઓએ અને કોંગ્રેસ વાળાઓએ કેવા કેવા નાટકો કર્યા વોટિંગ માટે। છેલ્લા વિસાવદર વિધાનસભાના ઇતિહાસમાં આટલી હલકી કક્ષાની ચૂંટણી ક્યારેય નથી થઈ એવું વાતાવરણ ગોપાલભાઈ ઇટાલિયાએ છેલ્લા 2 મહિનાથી અહીંયા કરી નાખ્યું છે, લોકોને ગુમરાહ કર્યા છે। તો વિસાવદર વિધાનસભાની જનતા આ બધું જોવે છે, જાણે છે અને હું એકમાત્ર અહીંયાનો સ્થાનિક ઉમેદવાર છું, આ જ વિસ્તારનો દીકરો છું। તો મને મારી વિસાવદર વિધાનસભાની જનતા ઉપર ભરોસો છે કે મને વોટિંગ આપશે, મને મત આપશે અને 23 તારીખે હું જંગી બહુમતીથી જીતીશ।